આપણે મહારાણી દેખાય આમ રાખી લ્યો. હા ભજત સાહેબ જી, મહારાણી ફિલ્મ જોઈ, તમારું શું વર્ક, તમને કેવી લાગી એવું કઈ નહીં પૂછ્યું. આ બે મહારાણી જોડે તમે સેટિંગ કેમનું પાડ્યું? એ બે એનું સૌભાગ્ય એ વાતનું સૌભાગ્ય છે કે બંને સાથે ફરી કામ કરવા મળ્યું. અને ફરી એટલા માટે કહું છું કારણ કે બંને સાથે પહેલા કામ કરી ચૂક્યો, 1, 2, 3 અને ક્યાં ગઈ બચ્ચું, આ એક ખાલી નવી છે. બાકી ત્રણેય સાથે પહેલા ઘણું કામ કરી ચૂક્યો છું અને ડિરેક્ટર સાથે પણ કામ કરી ચૂક્યો છું. એટલે એમની સાથે એ કમ્ફર્ટ ઝોન બહુ જ સહેલાઈથી આવી ગયો હતો. એટલે એવું કંઈ ખાસ સેટિંગ માટે આપણે કહેવાય ને કે મહેનત કરવી પડે કે એના ઉપર વર્ક કરવું પડે એવું કાંઈ નહોતું. સેટ ઉપર જાઓ, આનંદ કરો અને મજાથી કામ કરો, એવું એક વાતાવરણ હતું. મેં એક સવાલ પૂછેલો ડિરેક્ટર સાહેબને હા કે કોમેડી ફાઇટિંગ કરતા હતા હા અને તમે હા હા બાહુબલી યસ બૈરાઓ યસ યસ આ બધા જોડે ટ્યુનિંગ ને સૌથી વધારે રીટેક કોણે આપ્યા આવું મેં પૂછ્યું. હા હા હવે તમે ઈમાનદારીથી એક જવાબ આપી. સૌથી વધારે રીટેક કોણે આપ્યા હતા? કેમેરાએ. કારણ કે તમે જોશો એનું કારણ છે, એની મજાની એક વાર્તા છે કે આ ફિલ્મમાં તમે જોશો તો ઘણા બધા વન ટેક્સ છે કે સીન 1.5 મિનિટ સુધી 2.5 મિનિટ સુધી કટ ના થાય. એટલે એની મજા એ છે શૂટ કરતી વખતે કે જો તમે એક બી ભૂલ પડે તો તમારે આખો શરૂઆતથી જ કરવો પડે. તો એના રીટેક્સ અમારા બહુ થયેલા કે ઇનફેક્ટ શરૂઆતની ફિલ્મનો પહેલો સીન છે કે બાકી બધા છે એ એક લાંબા ટેક્સ છે અને એ મજાની વાત છે. તો કેમેરાને લીધે ઘણા રીટેક થતા. બાકી બધી પબ્લિક એક અલગ મૂડમાં છે. યસ, કોઈ બીજા સવાલો પૂછવા નહીં, બસ આ મહારાણી આ રીતે ચમકતી રહે અને તમારા ઘરે બી યથાવત રહે. અમારી જે મહારાણી છે એમ ને એમ રહે. અને જેટલાઓના ઘરે મહારાણીઓ છે એવી જ રીતે એ મહારાણીઓ ત્યાં ને ત્યાં અકબંધ રહે અને તમારે ટેન્શન કોઈ દિવસ ના આવે એવી શુભેચ્છાઓ. બાકી આ જેમ કે છે એમ યુ આર હોરિબલ. થેન્ક યુ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સર.